सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जयतु सा नमः समेशाराय स्वानुभूत्या चकासते चित्सभावाय सर्वभावान्तरम् પરિણામ છે તે લક્ષ કરીને જાણવાનો વિષય જ નથી. એ પરદ્રવ્યને જાણ્યા કરે તો શુદ્ધ ઉપયોગ થાય જ નહીં. એટલે અમે હવે તેનાથી પરાન્મુખ થઈએ છીએ. સ્વદ્રવ્યમાં અમારી તીક્ષ્ણ બુદ્ધિ થઈ છે. પર્યાયને પરદ્રવ્ય કહીને તે વ્યવહાર નહીંના વિષયને હેય કહેવું છે. એટલે પરદ્રવ્યની કર્તા બુદ્ધિ તો નહીં, પરંતુ જ્ઞાતા બુદ્ધિ કરવાની નથી. ખરેખર અમારા જ્ઞાનનું એ જ્ઞેય નથી, કેમ કે પરિણામ પરદ્રવ્ય છે. અમારા જ્ઞાનનું જ્ઞેય તો સ્વદ્રવ્ય છે. આ વાત તો અલૌકિક છે. જાણવાનો નિષેધ કરવા માટે તેને પરદ્રવ્ય કહ્યું. સમજી ગયા તમે? 271 કળશ આવે ને, તો એમાં સ્વદ્રવ્ય એટલે દ્રવ્ય ગુણ પર્યાયનું અભેદ પરિણામ. 271 કળશમાં હું જ જ્ઞાતા, હું જ જ્ઞાન ને હું જ જ્ઞેય, એવી રીતે. અને અહીંયા જ્ઞેય છે ને, જ્ઞાનનું જ્ઞેય તો સ્વદ્રવ્ય, એટલે અહીંયા ભગવાન આત્માને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે છે. લક્ષ એકનું હોય, પ્રતિભાસ બેનો હોય, અને જ્ઞાનત્વ નિર્વિષય હોય. એક સમયની પર્યાય છે મતિશ્રુત જ્ઞાનની અથવા તો કેવળ જ્ઞાનની. એમાં આખું લોકાલોકે ઝળકે છે અને અંદરનું વિષય ઝળકે છે. અંદરના દ્રવ્ય ગુણ પર્યાય, બહારના દ્રવ્ય ગુણ બધું ઝળકે છે. પણ એટલું જ્ઞેય નથી. એટલું જ્ઞેય કેતા ગુણ રહી જાય છે આખા, બરોબર? તો એવી અનંતી પર્યાયનો પિંડ ગુણ છે, અને એવા અનંતા ગુણ નો પિંડ એટલે દ્રવ્ય છે. તો એકલી પર્યાય જ્ઞેય નહીં, એકલા ગુણ જ્ઞેય નહીં, એકલું દ્રવ્ય જ્ઞેય નહીં. ત્રણેયનું અભેદ પરિણામન જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય, એવું ત્રણેયનું અભેદ પરિણામન એવું જ્ઞેય. ઈ છે ક્લોઝિંગ ના, આ બધા છેલ્લે ક્લોઝિંગ આવે છે ને, ધ્યેયપૂર્વક જ્ઞેય થયું એના બધા એ રીતે. અને અહીંયા લક્ષ્ય કરવા માટેનું છે. શુદ્ધ ભાવ અધિકાર છે, પર્યાયનું લક્ષ્ય છોડાવીએ ધ્યેયપૂર્વક જ્ઞેય. હે શું કે છે? ખબર નહીં, ધ્યેયપૂર્વક જ્ઞેયનું શું પૂછ્યું ખબર ન પડે. ક્લોઝ થઈ ગયા, ટોટલી ફ્રીઝ થઈ ગયા છે. તમારે પ્રશ્ન પૂછવો હોય ને મમ્મી, તો ફોન માંથી તમે મને ફોન કરો, એટલે એટલો પ્રશ્ન. કારણ કે આમાં તો મમ્મીનું નેટવર્ક જ નથી. તમે મોબાઈલ ડેટા ટ્રાય કરો ને, હું કહું છું એમ કરો. વાઈફાઈ બંધ કરી દો મોબાઈલમાં, અને મોબાઈલ ડાટામાં ઝૂમ ચાલુ કરો ફોનમાં, અને આ બંધ કરી દો. ટ્રાય કરો તમે એકવાર. હું તમને કહું છું મોબાઈલ ડાટામાં વધારે ચાલશે. આમાં ઝૂમમાં તમારું વાઈફાઈ નેટવર્ક નથી પકડાતું. મમ્મીના ઘરમાં તો મોબાઈલ છે ને એવા બેકાર છે. મારે આ તો 41 જ છે, એમાં કઈ ખાસ મને પેલા ચાર્જર મારા મોબાઈલમાં 41 જ છે ચાર્જર. ભાઈ આપે કહ્યું ને કે પ્રગટ છે તેને જોને, જે પ્રગટ છે તેને જોને પ્રગટ કરવાના વિકલ્પથી એ પ્રગટ નહીં થાય. આ વાત અમે નવી સાંભળી કે 7મે શુદ્ધ ઉપયોગ અને 6ઠે શુદ્ધ પરિણતિ.
સવિકલ્પ દશામાં શુદ્ધ પરિણતિ લક્ષણ છે, નિર્વિકલ્પ દશામાં શુદ્ધોપયોગ લક્ષણ. સાતમું ગુણસ્થાન શુદ્ધ ઉપયોગનું છે અને છઠ્ઠું શુદ્ધ પરિણતિ છે. આ વાત શાસ્ત્રોક્ત છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આવતા જાણે શિક્ષા પડી હોય તેમ લાગે છે. મુનિરાજ પરોક્ષમાં આવી ગયા, પ્રત્યક્ષ છૂટી ગયું. તમને તમારા ઘરનો હોંગકોંગનો દાખલો આપ્યો ને, અત્યારે તમારું ઘર તમને પરોક્ષ છે, પછી જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે પ્રત્યક્ષ થાય. એમ છઠ્ઠા ગુણસ્થાને તેને આત્માનું ભાન છે. જ્ઞાન તો વર્તે છે, પરંતુ પાછા એ ઘરમાં અંદર પ્રવેશે છે ત્યારે પ્રત્યક્ષ થાય છે. સાધક શુદ્ધોપયોગમાં પ્રત્યક્ષ થાય અને શુદ્ધ પરિણતિમાં પરોક્ષ છે. પ્રત્યક્ષ થાય છે અને પરોક્ષ શુદ્ધ પરિણતિ ને. શાંતિભાઈ ના ભાઈ છે ને ભરતભાઈ, એને કહે છે હોંગકોંગ થી આવ્યા હતા ને, અચ્છા, હોંગકોંગ નો દાખલો. શાંતિભાઈ ઝવેરીના મધુભાઈ છે એના ઓલા દીકરા પંકજભાઈ બધે તો બહુ પૈસાની નુકસાની બહુ કરી છે. શાંતિભાઈ ના દીકરા પંકજભાઈ નહીં નુકસાની થઈ ગઈ. અરે આમ તો એવું છે કે એ બે ભાઈઓ હતા ને, શાંતિભાઈ ને બે દીકરા હતા ને, તો એ પંકજભાઈ નહીં, ઓલો બીજો જે હતો ને એ જ વધારે બધું કામ ધંધામાં હતો. પંકજભાઈ તો ઓછા હતા અને પછી શાંતિભાઈ ને જરા પંકજભાઈ નું વધારે, એટલે આપ્યું પંકજભાઈ ને વધારે, ઓલાને ઓછું આપ્યું. અને પછી પંકજભાઈ તો એમાં બધું પૈસે ટકે બધું બહુ અત્યારે પ્રોબ્લેમ થઈ ગઈ. આ બધા એટલે કેટલા ઘસાણ છે ખબર નહીં, પણ પેલા જેવું નથી. શાંતિભાઈ હતા ને જેવું હતું, બે ભાઈ ધંધામાં સાથે હતા. ના ના, જ્યારે શાંતિભાઈ ઝવેરી રહેતા હતા ને પેલા કદાચ રહેતા હશે, પણ પછી તો વર્ષોથી પંકજભાઈ રહેતા હતા ત્યાં, ઓલા બીજા નહોતા રહેતા. દીકરીને ઓલું થયું ને એમાં એને આઘાત બહુ લાગ્યો. દીકરી પાછી આવી ને, બે છોકરા પછી હવે એ તો ઘણું પછી પહેલેથી જ ધંધામાં કઈ બહુ નહોતું કરતા. એવું છે. એના જે ઓલા શાંતિભાઈ ના દીકરી છે ને, એની મારી ફ્રેન્ડ થાય ને, એટલે આ તો એના પપ્પા એના વરનું મોસાળ થાય. શાંતિભાઈ નું ઘર. એટલે એ કેતી હતી કે કઈ નહીં, કે પંકજ મામા તો પહેલેથી કઈ નહોતા કરતા, એ કે ઓલા જ મામા કરતા હતા, પણ એ કે નાના ને તો બહુ પંકજભાઈ નું વધારે આમાં અધ્યાત્મમાં એની સાથે બધું કરે ને, એટલે જરા એનું થોડું વધારે હતું. એના બહુ મળ્યા હતા. એક વાર ખબર છે આપણે ગયા હતા એમને ત્યાં પુસ્તક લેવાની, એમ તો પછી ઓળખી બી ગયા. એ કે તમે આવ્યા હતા ને પુસ્તક લેવા. એની દીકરી પાછી આવી ને, છોકરાને લઈને પાછી આવી. પછી એને કે બહુ થયું, દુઃખ થઈ ગયું ને, એમાં પછી ડિપ્રેશન માં આવી ગયા હતા ને એવું બધું હતું. સાધક આત્માને શુદ્ધ આત્મા ઉપાદેય છે. સાધક થયા તેને શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. જે સાધકને ઉપાદેય હોય તે સર્વને ઉપાદેય હોય, અને સાધકને જે હે હોય તે કોઈને ઉપાદેય હોય નહીં, અને ઉપાદેય માને તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. અહીંયા હોય તે કોઈને ઉપાદેય હોય નહીં, એટલે સાધકને તો આત્મા એક ઉપાદેય છે ને, તો જે પછી જેને આત્મા ઉપાદેય નથી તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એમની સાધકને જે હે હોય તે કોઈને ઉપાદેય હોય નહીં, એટલે કોઈ પછી બીજાને ઉપાદેય કેવી, તો એ ઉપાદેય કરીને એના આત્મા ન પામી શકે એમ. સાધકને એ શું હોય?
સાધકને હે શું હોય? પર પરિણતિ, પર્યાય માત્ર. પર્યાય માત્ર. એમ કીધું ને, પર્યાય ને પરદ્રવ્ય કીધું. અહીં ટીકામાં ટીકાકારે પરદ્રવ્ય કહ્યું અને 50 ગાથામાં મૂળમાં કુનકુન ભગવાન પરદ્રવ્ય કહેશે. પરદ્રવ્ય પ્રભાવ અને હે એટલે આટલું ટીકાકારે કહ્યું છે એમ તેમ નથી. એક મુનિરાજને આવે તે બધાને એક સરખું જ હોય. કે ભગવાન આત્મા બધાનો સરખો છે ને, એટલે એના લક્ષ્ય જે ભાવ પ્રગટ થાય બધાને સરખા જ ભાવ પ્રગટ થાય એમ. એટલે અનંત જ્ઞાનીઓનો એક મત અને એક અજ્ઞાનીના અનંત મત એમ. પરિણામ પરદ્રવ્ય છે માટે તેનો કરતા નથી, અને પરદ્રવ્ય છે માટે તેનો જાણનાર નથી. પરિણામને જાણવાનું બંધ કરવા માટે પરદ્રવ્ય કહ્યું છે. કર્તા બુદ્ધિ તો ગઈ હતી ચોથે, પરંતુ અહીં તો જ્ઞાતા જ્ઞેયના વ્યવહારનો નિષેધ કરે છે. એ પરિણામ છે તે જ્ઞાનનું જ્ઞેય પણ નથી. એના માટે કયો કળશ છે? પરિણામ જ્ઞાનનું જ્ઞેય નથી. હા, એના માટે પરિણામ માત્ર આ ઓલી 11મી ગાથા કળશ, અભૂતાર્થ કળશ, કળશ, કળશ 11મો. કળશ 11મો નહીં. અચ્છા, કળશ કેટલામો એમ? કળશ તો વાંચ્યું બી હશે કદાચ, પણ મહેનત કરતો. પહેલો કળશ 37મો કળશ. કળશ ટીકામાં છે 37. ભિન્ના ભાવા નો દ્રષ્ટા એમ આવે છે ને. અચ્છા, એમાં આવે છે. એટલે બિન ભાવ છે, પર્યાય બધો બિન ભાવ છે, દ્રવ્યમાં નથી, એટલે એ દેખાતા નથી. દ્રવ્યને જોવે છે તો એ ભાવ દેખાતા નથી. એક સેકન્ડ. પછી કે છે વસ્તુ રૂપ છે કે અવસ્તુ? અવસ્તુ છે. કેટલામો કળશ? 37 કળશ ટીકા. કળશ ટીકામાં 37 છે. વર્ણાદ્યા વા રાગ મોહાદયો વા ભિન્ના ભાવા સર્વ એવાસ્ય પુંસ તેનૈવાંત તસ્તત્વ પશ્યતોમિ નો દ્રષ્ટા સૂર્યદ્રષ્ટમેકમ પરમ સ્યાત. વિદ્યમાન છે એવા શુદ્ધ ચૈતન્ય દ્રવ્યથી જેટલા છે તે બધા ભાવ અર્થાત અશુદ્ધ વિભાવ પરિણામ નિશ્ચયથી ભિન્ન છે. જીવ સ્વરૂપથી નિરાળા છે તે કયા ભાવ? એક કર્મ અચેતન શુદ્ધ પૂતગલ પિંડ રૂપ છે, તે તો જીવ સ્વરૂપથી નિરાળા જ છે. એક તો એવો છે કે વિભાવ રૂપ અશુદ્ધ રૂપ છે, દેખતા ચેતન જેવા દેખાય છે. એવા જે રાગ દ્વેષ મોહ રૂપ જીવ સંબંધી પરિણામો તેઓ પણ શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતા જીવ સ્વરૂપથી ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવ પરિણામોને જીવ સ્વરૂપથી ભિન્ન કયા? ત્યાં ભિન્ન તો ભાવાર્થ તો હું સમજો નહીં, ભિન્નનો ભાવાર્થ હું સમજો નહીં. ભિન્ન કહેતા ભિન્ન છે તે વસ્તુ છે કે ભિન્ન છે તે અવસ્તુ છે? ઉત્તર આમ છે કે અવસ્તુ છે. તે કારણે શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને વિભાવ પરિણામો દ્રષ્ટિગોચર નથી થતા. ઉત્કૃષ્ટ છે એવું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય દ્રષ્ટિગોચર થાય છે. ભાવાર્થ આમ છે કે વર્ણાદિક અને રાગ આદિક વિદ્યમાન દેખાય છે તો પણ સ્વરૂપ અનુભવતા સ્વસ્વરૂપ માત્ર છે, તેથી વિભાવ પરિણતિ રૂપ વસ્તુ તો કાંઈ નથી. વસ્તુ રૂપ છે કે અવસ્તુ? એટલે એની અપેક્ષા એ વસ્તુ રૂપ છે, પણ દ્રવ્યને જોતા એમાં દેખાતી નથી. પર્યાય એટલે અવસ્તુ છે, બરોબર? ભિન્નનો ભાવાર્થ શું? કે પરિણામ માત્ર અવસ્તુ છે. અને અભિન્નનો ભાવાર્થ શું? કે અપરિણામી વસ્તુ છે, અભિન્ન. અભિન્નનો ભાવાર્થ શું? અભિન્નનો ભાવાર્થ શું? ભાવ શું? અભિન્ન એટલે અપરિણામી ને, જેમાં ભેદ નથી.
હા, પણ એનો ભાવાર્થ બોલો એટલે જાણનારો જણાય. જાણનાર. અભિન્નનો ભાવાર્થ જાણનારો જણાય. બુન બુન ના અમૃતમાં આવ્યું. બરોબર. દર વખતે કહું છું, ભૂલી જાવ છું. આ નથી જોયું, ખબર. કહી દીધું છે. માસીએ હિન્દી કર્યું છે અને બધું કીધું હતું. મમ્મીએ હિન્દી ભલે કરી. તમને કીધું હતું. હિન્દી તો તમને યાદ ન હોય. કઈ વાંધો નહીં, પણ કર્યું છે ને એટલે કહું. જરા કયું પેજ છે મને કેમ મળતું નથી? શું? કળશ ટીકા દીધી. આ તો કળશ ટીકા મેં વાંચી. કારણ કે હું આમ બોલતા કરું થાપા મારું મને કાનો મળે કાનો. આ તો કળશ ટીકા વાંચી ને. 37. સેવન કળશ. ઓકે. ચાલો વાંચરાડો. ભિન્ન નો અર્થ છે પરદ્રવ્ય અને અભિન્ન નો અર્થ અવસ્તુ. અવસ્તુ અને અભિન્નનો ભાવાર્થ જાણનારો જણાય છે. કળશ 37. ભિન્ના ભાવા નો દ્રષ્ટા આવે છે ને. પરિણામ પરદ્રવ્ય છે માટે તેનો કરતા નથી અને પરદ્રવ્ય છે માટે તેનો જાણનાર નથી. પરિણામને જાણવાનું બંધ કરવા માટે પરદ્રવ્ય કહ્યું છે. કર્તા બુદ્ધિ તો ગઈ હતી. ચોથે, પરંતુ અહીં તો જ્ઞાતા જ્ઞેયના વ્યવહારનો નિષેધ કરે છે. એ પરિણામ છે તે જ્ઞાનનું જ્ઞેય પણ નથી. એટલે જ્ઞાતાના ઉપચારનો નિષેધ કરે છે. સવિકલ્પ દશામાં પરિણામ જણાય છે ને, એ નિર્વિકલ્પ થવા માટે એને જ્ઞાતાનો ઉપચાર ખટકે છે. એટલે એ પાછા નિર્વિકલ્પ થઈ જાય છે. અકારક ને અવેદક લઈને. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને ખરેખર આત્મા ઉપાદેય છે. આત્માને આત્મા ઉપાદેય છે એ પણ સ્વ સ્વામી સંબંધનો વ્યવહાર છે. આત્માને આત્મા ઉપાદેય છે તો બે આત્મા તો છે નહીં. ત્યાં આત્મા તો એક જ છે. આત્મા તો આત્મા છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. ક્યાં આવે છે એવું? જ્ઞાત તે તો તે જ છે વાળું. અરે જ્ઞાયક તથા એવું કઈક છે ને. હે? જ્ઞાયક ખરે જ્ઞાયક તથા એવું કઈક છે. આગળ યાદ નથી આવતું. હા બોલો, એ જ છે. બરોબર. જ્ઞાની જરૂર જાણે ના ઈ નહીં, પણ દ્રવ્ય પર્યાય પણ ઈ નહીં. જ્ઞાયક ખરે જ્ઞાયક તથા શેટિકાની ગાથા. હા, શેટિકા બસ શેટિકા. શેટિકા નથી પરતણી, તે જ્ઞાયક છે તે જ્ઞાયક. જ્ઞાયક નથી તે પરતણો. એમાં આવે છે સ્વસ્વામી સંબંધ. વાંચી જાવ એ શેટિકાની. કેટલામી? 365 થી 356 કે કંઈક છે. 356 થી 365. હા, 256. 260, 256 to 260, 366 to 365. 356 થી. હા. આ છે જમ શિલ્પ કર્મ ના ઈ નહીં ને, જે શેટિકા છે શેટિકા બસ શેટિકા નથી. એવી રીતે ચાલુ થાય છે ને. હા, 356 છે. 356. હા. સાચું. જમ શેટિકા નથી પરતણી છે. જમ શેટિકા નથી પરતણી છે. શેટિકા સબ શેટિકા. જ્ઞાયક નથી ત્યમ પરતણો. નાયક ખરે નાયક તથા. જમ શેટિકા નથી પરતણી છે. શેટિકા બસ શેટિકા. દર્શક નથી ત્યમ પરતણો. દર્શક ખરે દર્શક તથા. જમ શેટિકા નથી પરતણી છે. શેટિકા બસ શેટિકા. સંયત નથી ત્યમ પરતણો. સંયત ખરે સંયત તથા. જમ શેટિકા નથી પરતણો છે. શેટિકા બસ શેટિકા. દર્શન નથી ત્યમ પરતણો. દર્શન ખરે દર્શન તથા. એમ જ્ઞાન દર્શન ચરિત્ર વિષયક કથન નિશ્ચય નયતણું. સાંભળ કથન સંક્ષેપથી એના વિશે વ્યવહારનું.
જમ નિજ સ્વભાવથી સેટિકા પર દ્રવ્યને ધોળું કરે, જ્ઞાતય એ રીત જાણતો નિજ ભાવથી પર દ્રવ્યને. જમ નિજ સ્વભાવથી સેટિકા પર દ્રવ્યને ધોળું કરે, આત્માએ એ રીત દેખતો નિજ ભાવથી પર દ્રવ્યને. જમ નિજ સ્વભાવથી સેટિકા પર દ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીત ત્યાગતો નિજ ભાવથી પર દ્રવ્યને. જમ નિજ સ્વભાવથી સેટિકા પર દ્રવ્યને ધોળું કરે, સુદ્રષ્ટ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી પર દ્રવ્યને. એમ જ્ઞાન દર્શન ચરિતમાં નિર્ણય કયો વ્યવહારનો, એ અન્ય પર્યાયો વિશે પણ એ જ રીતે જાણો. ગાથા શેની છે સેટિકાની? શેની છે એટલે વિષય શું છે એમાં? એ ખડી તો ખડી જ છે, ઈ દ્રષ્ટાંત, ઈ તો દ્રષ્ટાંત. એવી રીતે જ્ઞાયક સ્વભાવે પરિણમતો જ્ઞાયક પર સ્વભાવે પરિણમતા એવા પરદ્રવ્યને જાણે છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. આખું તમે વાંચ્યું ને 10 ગાથા, એમાં વિષય શું આવ્યો? નિશ્ચય ને વ્યવહારને જુદા પાડે છે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય અને જ્ઞાનની પર્યાયનો વ્યવહાર. એવી રીતે દર્શનનો વ્યવહાર, દર્શનનો નિશ્ચય, ચારિત્રનો વ્યવહાર, ચારિત્રનો નિશ્ચય, અને શ્રદ્ધાનો નિશ્ચય, શ્રદ્ધાનો વ્યવહાર. એવી રીતે બધી ગાથા છે. બરોબર? જુદા નથી પાડતા, બે બતાવે છે, નિશ્ચય ને વ્યવહાર, જ્ઞાનની પર્યાય. હવે વાંચો ટીકા. આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે, અર્થાત ખડી વડે શ્વેત કરાવવા યોગ્ય પદાર્થ છે. હવે શ્વેત કરનારી ખડી, શ્વેત કરવા યોગ્ય જે ભીત આદિ પરદ્રવ્ય તેની છે કે નથી, એમ તે બંનેનો તાત્વિક પારમાર્થિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. જો ખડી ભીત આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. જેનું જે હોય તે જ હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, જુદું દ્રવ્ય નથી. આત્માનું દ્રષ્ટાંત આપે છે. હા, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, જુદું દ્રવ્ય નથી. આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાત વિદ્યમાન હોવાથી ખડી જો ભીત આદિની હોય તો ખડી તે ભીત આદિ જ હોય, અર્થાત ખડી ભીત આદિ સ્વરૂપ જ હોવી જોઈએ, ભીત આદિથી જુદી દ્રવ્ય ન હોવું જોઈએ. એમ હોતા ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ નાશ થાય, પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થવાનું તો પૂર્વે જ નિષેધ કર્યું છે. માટે એ સિદ્ધ થયું કે ખડી ભીત આદિની નથી. આગળ વિચારીએ. જો ખડી ભીત આદિની નથી તો ખડી કોની છે? ખડી છે. ખડીથી જુદી એવી બીજી કોઈ ખડી છે કે નહીં? છે કે જેની આ ખડી છે, આ ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામી રૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે, એ નિશ્ચય છે. આ પ્રમાણે દ્રષ્ટાંત કહ્યું. જેમ આ દ્રષ્ટાંત છે તેમાં નીચે પ્રમાણે દ્રષ્ટાંત એટલે સિદ્ધાંત. આ જગતમાં ચેતયતા ચેતનારો સિદ્ધાંત લખાયેલું છે. સિદ્ધાંત એટલે સિદ્ધાંત. એટલે સિદ્ધાંત લખાય અહીંયા. મારી મેં આવડે નહીં, મને તમે જ લખાય. પણ સિદ્ધાંત જ છે, સિદ્ધાંત જ મીનિંગ છે. એમ જ કીધું. હું સમજી કે આ જગતમાં ચેતયતા ચેતનારો અર્થાત આત્મા છે, તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પૂતગલ આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયતાનું આત્માનું જ્ઞેય છે. હવે જ્ઞાયક અર્થાત જાણનારો ચેતયતા જ્ઞેય અર્થાત જણાવવા યોગ્ય જે પૂતગલ આદિ પરદ્રવ્ય તેનો છે કે નથી, એમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. જો ચેતયતા પૂતગલ આદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. જેનું જે હોય તે જ હોય.
જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે જ આત્મા છે, આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાત છતો હોવાથી ચેતયતા જો પૂતગલ આદિનો હોય તો ચેતયતા તે પૂતગલ આદિક જ હોય, અર્થાત ચેતયતા પૂતગલ આદિ સ્વરૂપ જ હોવો જોઈએ, પૂતગલ આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ. એમ હોતા ચૈતયતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય, પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થવાનું તો પૂર્વે જ નિષેધ કર્યો છે, માટે એ સિદ્ધ થયું કે ચૈતયતા પૂતગલ આદિનો નથી. આગળ વિચારીએ, જો ચૈતયતા પૂતગલ આદિનો નથી તો ચૈતયતા કોનો છે? ચૈતયતાનો જ ચૈતયતા છે. આ ચૈતયતાથી જુદો એવો બીજો કયો ચૈતયતા છે કે જેનો ચૈતયતા છે? આ ચૈતયતાથી જુદો અન્ય કોઈ ચૈતયતા નથી, પરંતુ તેઓ બે સ્વામી રૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી જ્ઞાયક કોઈનું નથી, જ્ઞાયક નાયક જ છે, નિશ્ચય છે. બસ એટલું કામ. એટલે શું થયું કે પેલે દિવસે દિવાલ કાળી હતી અને ડબ્બામાં ખડી હતી, પછી બીજા દિવસે ખડી દિવાલને લાગી તો ધોળી દિવાલ એમ કીધું, તો ખડી છે એ ગાયબ થઈ ગઈ. બરોબર? એટલે દિવાલને ખડી લાગી ત્યારે ખડી રૂપ જ છે, દિવાલ રૂપ જ છે, કારણ કે 1 વર્ષ પછી ખડી તો જતી રહે તો પાછી દિવાલ કાળી થઈ જાય છે. બરોબર? પણ એને સંયોગ જોઈને એને એમ થઈ ગયું કે ધોળી દિવાલ થઈ ગઈ, તો ખડી એનાથી ગાયબ થઈ ગઈ. એટલે ગાયબ તો થાય નહીં, પણ એને એમ કીધું કે દિવાલની નથી ખડી. બરોબર? ખડીની છે, દિવાલની છે. તો ખડીની છે એ શું કામ કીધું કે દિવાલની નથી એમ કેવા માટે? બરોબર? તો એવી 2 ખડી છે? તો કે ના, 2 ખડી નથી, ખડી તો ખડી જ છે એમ. સ્વસ્વામી સંબંધથી કઈ સાધ્ય નથી. વ્યવહાર કર્યો, ઓલાના નિષેધ માટે એમ કીધું કે ખડીની છે. એટલે આ જ્ઞાન છે એ લોકાલોકનું નથી, જ્ઞાન જ્ઞાનનું છે ને લોકાલોક લોકાલોકનું છે. પણ જ્ઞાન લોકાલોકનો પ્રતિભાસ દેખીને આપણે એમ કહીએ કે લોકાલોકનું જ્ઞાન થયું, તો જ્ઞાન કઈ લોકાલોકનું ન થાય, જ્ઞાન તો જ્ઞાનનું જ રહે એમ. એટલે એના માટે કહે છે, જ્ઞાનનું બતાવવા માટે. એ પૂતગલ આદિનું જ્ઞાન નથી. તો જ્ઞાન કોનું છે? તો કે જ્ઞાન જ્ઞાનનું જ છે. તો એવા સ્વસ્વામી સંબંધથી શું સાધ્ય? તો કે કાંઈ નહીં. બરોબર? એટલે જ્ઞાન તો જ્ઞાન જ છે, નિરપેક્ષ છે, નથી દ્રવ્યનું કે નથી પૂતગલ. એવી રીતે નિરપેક્ષ છે. વાંચો હવે આપણે. શેના માટે વાંચીએ આ ગાથા? આ વાંચી આના માટે આપણે કીધું ને કે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એના કારણે આત્મા તો આત્મા છે, જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એટલે તમે પૂછો આ કઈ ગાથામાં આવ્યું? એટલે આ શેટિકાની ગાથામાં આવ્યું હતું. એટલે સ્વસ્વામી સંબંધના વ્યવહાર છે ને એના માટે વાંચી. સ્વસ્વામી સંબંધનો વ્યવહાર છે. આત્માને ઉપાદેય છે તો એવા 2 આત્મા નથી. પરિણામી ને અપરિણામી ઉપાદેય છે તો એવા 2 આત્મા છે? આત્મા તો આત્મા જ છે એમ. એમાં એવો ભેદ નથી દેખાતો, પણ સમજાવવા માટે કહેવાય કે આત્માને આત્મા ઉપાદેય છે, એટલે પરિણામી ને અપરિણામી ઉપાદેય છે, એમ સમજાવવા કહેવાય. સ્વસ્વામી સંબંધનો વ્યવહાર થયો. એટલે એ કે છે કે આત્માને ઉપાદેય છે તો 2 આત્મા તો છે નહીં, તો ત્યાં આત્મા તો એક જ છે એમ. તો આત્મા છે, જ્ઞાયક તો જ્ઞાયક છે. સ્વસ્વામી સંબંધના વ્યવહાર માટે આપણે વાંચી, નિષેધ માટે. બરોબર? પોતે પોતાને જાણે છે, આત્મા આત્માને જાણે છે, એ પણ સ્વસ્વામી સંબંધનો વ્યવહાર છે. વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવી શકાય છે, બીજો કોઈ ઉપાય નથી. એ ભેદ પણ લક્ષમાં લેવા યોગ્ય નથી. સમજી ગયા? એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. એટલે ધ્યેયમાં ગુણભેદ ન જોવાય, જ્ઞેયમાં પર્યાય ભેદ ન જોવાય, અને ધ્યેયપૂર્વક જ્ઞેયમાં નવું અભેદ ને જૂનું અભેદ એવા ભેદ ન જોવાય. બરોબર? ધ્યેયમાં ગુણભેદ નહીં જોવાના. જ્ઞેયમાં દ્રવ્ય ગુણ પર્યાય છે ને, જ્ઞેય, તો એ જ્ઞેય થયું, તો એ જ્ઞેયમાં પર્યાય ભેદ નહીં જોવાનો. અને ધ્યેયપૂર્વક જ્ઞેય થયું ને તો એમાં જૂનું અભેદ ને નવું અભેદ, એવું 2 ભેદ નથી એમ. અભેદ ને જોતા ભેદ ન દેખાય, ત્રણેયમાં લઈ લેવાનું. ધ્યેયમાં ગુણભેદ ન જોવાય, પછી બીજું શું કીધું? જ્ઞેયમાં પર્યાય ભેદ ન જોવાય.
ધ્યેયપૂર્વક જ્ઞેય થાય એમાં જૂનું અભેદ ને નવું અભેદ એવા બે ભેદ નહીં જોવાના. હમ. ગુણીને જોવો ને તો ગુણ ભેદ ન દેખાય, હમ. અને પરિણામીને જોવો તો પરિણામ ન દેખાય. હમ. બરોબર? પરિણામને અલગથી જોવાની વ્યવસ્થા જૈન દર્શનમાં નથી. અને જૂનું અભેદ ધ્યેયપૂર્વક જ્ઞેયમાં જૂનું અભેદ, ધ્યેય છે એ જૂનું અભેદ છે, અનાદિ અનંત છે ને ઈ, અને આ નવું અભેદ થાય છે ધ્યેયપૂર્વક જ્ઞેય. જૂનું અભેદ ને નવું અભેદ એવા બે ભેદ જૂના નથી. અભેદને ન જોવાનું. જૂના ને નવા અભેદને અલગ નહીં જોવાના. જૂનું અભેદ ને નવું અભેદ એવા બે ભેદ નથી. એમ અભેદ જોવાનું, એને સમજાવવા માટે ભેદ પાડ્યા એમ, પણ એમાં સમજવાનું છે અભેદ ને. એટલે વ્યવહાર અભેદ એવા ભેદ નથી. ધ્યેય છે ને એ અનાદિ અનંત જૂનું અભેદ છે, અને ધ્યેયના લક્ષ્ય જે નવું અભેદ થયું એને ધ્યેયપૂર્વક જ્ઞેય કહેવાય. એ સમજાવવા માટે તમને કીધું કે નવું અભેદ ને જૂનું અભેદ, પણ અહીંયા એવા બે ભેદ નથી. આત્મા તો આત્મા જ છે, એમ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. બરોબર? એટલે ત્રણેયમાં લાગુ પડે. અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. બરોબર? ત્રણેયમાં એ સૂત્ર લાગુ પડે. અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. ઓલામાં પર્યાયને અલગથી જોવાની વ્યવસ્થા નથી જૈન દર્શનમાં. ગુણીને જુઓ તો ગુણ ભેદ ન દેખાય, અને આમાં જૂનું અભેદ ને નવું અભેદ એવા બે ભેદ ન દેખાય અભેદ ને જોતા. જૈન દર્શનમાં પર્યાયને જોવાની વ્યવસ્થા નથી. અલગથી જોવાની વ્યવસ્થા અલગથી જોવાની. યા સ્વસ્વામી સંબંધના વ્યવહારમાં નહીં. જ્ઞેય થયું ને એમાં, આજ્ઞેય થયું એમાં. હા, દ્રવ્ય ગુણ ને પર્યાય ભેદ નહીં જોવાનું. હા, પરિણામી આત્મા છે ને એને સમ્યક દર્શન થયું તો એ આત્મા જ છે. એમ હા, સમ્યક દર્શન ને અલગથી જોવાની વ્યવસ્થા નથી. એમ અલગથી જોવો તો પરદ્રવ્ય, હા. અને અભેદ જુઓ તો સ્વદ્રવ્ય થઈ જશે. એટલે વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે, પણ અનુસરવા યોગ્ય નથી. એટલે અહીંયા પ્રતિપાદક અને પ્રતિપાદ્ય નિશ્ચય ને વ્યવહાર નો સંબંધ થયો. અને પ્રતિપાદ્ય, અને બીજો છે વ્યવહાર ને નિશ્ચય વચ્ચે નિષેધક અને નિષેધ્ય સંબંધ. વ્યવહાર નો નિષેધ છે ને એ નિશ્ચય નું વાચ્ય છે. એટલે પ્રતિપાદક વ્યવહાર અને પ્રતિપાદ્ય નિશ્ચય. પ્રતિપાદક પ્રતિપાદ્ય છે ને એ નિશ્ચય, અને પ્રતિપાદક છે એ વ્યવહાર. અને નિષેધક વ્યવહાર અને નિષેધ્ય નિશ્ચય. એમ નિષેધક છે એ નિશ્ચય અને નિષેધ્ય છે એ વ્યવહાર. ઓકે. એટલે વ્યવહારનો નિષેધ કરો ને એ જ નિશ્ચય નયનું વાચ્ય છે. નિશ્ચય નય તો અનિર્વચનીય છે. બરોબર? 272 ગાથામાં કીધું ને, વ્યવહાર ને નિષિદ્ધ જાણ, નિશ્ચય ને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એટલે અહીંયા નિષેધક નિષેધ્ય વ્યવહારની રીતે જાણવું. હે એ મમ્મી ગાથા બોલતા હતા. બોલો ગાથા બોલતા હતા મમ્મી. બોલો બોલો ગાથા. વ્યવહાર ને એ રીત જાણવી. સંભળાવાનું નથી મમ્મી બોલે. રીત જાણ નિષિદ્ધ નિશ્ચય કપાય છે અવાજ. મમ્મીનો છે ને, મમ્મીના ઘરે મોબાઈલ ના બી બહુ પ્રોબ્લેમ છે. ક્યારે બી એના મમ્મીના ઘરે એક ખૂણામાં એક જગ્યાએ મોબાઈલ નો આવે, બાકી આખા ઘરમાં ક્યાંય આવતું જ નથી. એવું કેમ છે? ટાવર નથી બરોબર? કોને ખબર. અમારે તો બધે ટાવર આજુબાજુમાં એટલા છે કે એમ થાય કે તોય અમારા ઘરમાં નેટવર્ક નથી. નિષેધ્ય નિષેધક અને પ્રતિપાદ્ય ને પ્રતિપાદક બે સંબંધ છે. પ્રતિપાદન વ્યવહાર છે એ પરમાર્થ નું પ્રતિપાદન કરે છે, પણ અનુસરવા યોગ્ય નથી, એટલે એને નિષેધ કર્યો. બરોબર? ભેદ થી સમજાવવામાં આવે પણ ભેદ ને ગ્રહણ નહીં કરવાનો ગુરુ એ કે શિષ્ય. બરોબર?
અને નય ચક્રમાં એમ કીધું કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. નય ચક્ર એટલે હા. નિશ્ચય નહીં એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ પરિણામ. ઈ પરમાર્થનો પ્રતિપાદક છે. અને ઈ શું કામ પ્રતિપાદક એને અનુસરવા યોગ્ય છે કારણ કે ઈ અનુભવ કરાવીને જાય છે એટલે. ચાલો. ઔદાયિક આદિ 4 ભાવાંતરોને અગોચર ભાવાંતરોને અગોચર હોવાથી આ જે ભગવાન આત્મા છે તે ત્રિકાળ શુદ્ધ છે. આત્મા છે તે અબદ્ધ સ્પૃષ્ટ અને અતિન્દ્રિય જ્ઞાનમય છે. ઔદાયિક આદિ 4 પ્રકારના જે ભાવો થાય છે તે પર્યાયમાં ક્રમે ક્રમે થાય છે. તેના લક્ષ્ય ભગવાન આત્મા જણાય એવો નથી, માટે તે ભાવાંતરોને અગોચર છે. પર્યાયના લક્ષ્ય દ્રવ્ય જણાતું નથી, તેને એમ કહેવાય કે તે ભાવાંતરોને અગોચર છે. એટલે ઉપસમ ક્ષેપસમ ક્ષાયિક ભાવ છે એમાં તો ભગવાન આત્મા ગોચર છે, પણ અહીંયા અગોચર કીધું એનું કારણ શું કે ઉપસમના લક્ષ્ય તમને ભગવાન આત્મા ન જણાય. ઉપસમ પર્યાયમાં ભગવાન આત્મા જણાય પણ ઉપસમના લક્ષ્ય ન જણાય, એટલે ભાવાંતરોને અગોચર છે એમ કીધું. એટલે ભાવાંતરો એટલે 4 ભાવ. હા, પરમ પરિણામિક ભાવ છે એ પોતાનો ભાવ ને આ બધા ભાવાંતર. લખ્યું છે ને ઔદાયિક આદિ 4 પ્રકારના ભાવો થાય છે તેના લક્ષ્ય ભગવાન આત્મા જણાય એવો નથી. એટલે ઉપસમ ક્ષેપસમ ક્ષાયિક ભાવમાં તો ભગવાન આત્મા જણાય છે પણ એના લક્ષ્ય ન જણાય, એટલા માટે એને કીધું કે એ અગોચર છે ચારેય ભાવ. નીચે ફૂટનોટમાં છે ભાવાંતરો એટલે અન્ય અનેરા ભાવો. આત્મા સિવાયના ભાવો છે તે અન્ય ભાવો છે. શાયિક ભાવ અન્ય ભાવ છે. ઔદાયિક, ઔપશમિક, સહૌપશમિક અને શાયિક એ 4 ભાવો પરમ પારિણામિક ભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. આત્માને ભાવ કહ્યો અને તેને ભાવાંતરો કહ્યા. આ ભાવથી તે અનેરા ભાવ અર્થાત જુદા ભાવ છે. પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ 4 ભાવાંતરોને અગોચર છે. જે સામાન્ય જીવ છે તે વિશેષથી જણાય ખરો, પરંતુ વિશેષના લક્ષ્ય સામાન્ય ન જણાય. વિશેષનું લક્ષ્ય હોય તો વિશેષ જણાય, પરંતુ સામાન્ય ન જણાય. હવે જ્યારે સામાન્યનું લક્ષ્ય આવે છે ત્યારે વિશેષ જણાતું નથી. જ્યારે સામાન્ય જણાય છે ત્યારે વિશેષ પોતે સામાન્યમય થઈને સામાન્યને જાણે છે, ત્યારે એ ભાવાંતરોને અગોચર થઈ ગયું. પર્યાયનું લક્ષ્ય સર્વથા છૂટી ગયું ત્યારે પર્યાયાર્થિક ચક્ષુ બંધ થઈ ગઈ છે. દરેકમાં આ અર્થ લાગુ પડે છે, ભાવાંતરમાં પણ લાગુ પડે છે. બોલો, કોની વાત છે? દ્રવ્ય અને પર્યાય. વિશેષ એટલે પર્યાય અને સામાન્ય એટલે દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય. વિશેષ એટલે આ જે 4 ભાવ કીધા બોલો. પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી એની વાત છે. એટલે એનો અર્થ શું છે? એટલે આ 4 ભાવ છે એ પરભાવ છે ને એક પરમ પારિણામિક ભાવ સ્વભાવ છે એ પર્યાય જ પર્યાય પણ જોવાનું છોડી દીધું પોતાને, અને પર્યાય પોતાને દ્રવ્યમય. આ પર્યાયની વાત છે. પર્યાય છે ને પેલા પર્યાય માનતી હતી પોતાને, હવે પોતાને દ્રવ્ય માને છે એમ કીધું ને. જો સામાન્યમય થઈને સામાન્યને જાણે છે, વિશેષ પોતે સામાન્યમય થઈ અને સામાન્યને જાણે છે. એટલે દ્રવ્યના ખોળામાં બેસી અને બોલે છે કે હું દ્રવ્ય છું. પર્યાયના ખોળામાં બેસીને નથી બોલતી કે હું પર્યાય છું ને દ્રવ્યને લક્ષ કરું છું, એમ નહીં. હું જ દ્રવ્ય છું એમ પરિણમી ગઈ. વિશેષ પોતે સામાન્યમય થઈને સામાન્યને જાણે છે. પર્યાયની વાત છે. પર્યાયની પર્યાર્થિક ચક્ષુ બંધ થઈ ગઈ ને પર્યાયમાં દ્રવ્યાર્થિક ચક્ષુ ખુલી ગઈ. બરોબર. ગઈકાલે પરાન્મુખનો અર્થ કર્યો હતો. પર્યાયને જાણવાનું બંધ કરી દે.
પર દ્રવ્યથી પરાન્મુખ એટલે પરિણામને જાણવાનું બંધ કર. મેં જ્યારે પરને જાણવાનું બંધ કર એમ કહ્યું તો એમાં તકલીફ પડી, ઉહાપો થયો. અહીંયા તો કહે છે તારા પરિણામને જાણવાનું બંધ કર. જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી એમ કીધું ને, એમાં ઈ સૂત્ર આપ્યું ને એમાં બહુ વિરોધ થયો લાલચંદભાઈ નો. એને એમ થયું કે સ્વપર પ્રકાશક જ્ઞાન છે ને એને ઉડાડ્યું, અને પર તો પરનો પ્રતિભાસ છે પણ પરનું લક્ષનો નિષેધ કર્યો હતો એને. બરોબર, એટલે એમ કે ઉઆપો બહુ થયો, પણ એમ કે આ 114 ગાથામાં તો ગુરુદેવ પર્યાયને જ જાણવાનું બંધ કરી દેવાનું કે છે. એટલે પર્યાયને ભેદથી જાણો ને તો એમાં લોકાલોક જણાય, પણ અભેદ જોવો તો એકલો ભગવાન આત્મા જાણે, કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્ત એવી રીતે. એટલે એ કે છે કે ગુરુદેવે તો એથી વધારે ખુલાસો કર્યો. પછી બહુ વિરોધ થયો ને એટલે ભાઈએ પછી આ પ્રવચન સારની 114 ગાથા છે ને એની ચોપડી, એના ઉપરનું પ્રવચન છે ને ગુરુદેવનું, એ છપાયું હતું, અને એનું નામ અદ્વિતીય ચક્ષુ રાખ્યું હતું, એ બુકનું નામ. અને એ બધાને બતાવ્યું કે જો અહીંયા ગુરુદેવ તો પરિણામને જાણવાનું બંધ કરાવે છે કે તારી પાસે બે જ ચક્ષુ છે, એક દ્રવ્યને જાણવાનું અને એક પર્યાયને જાણવાનું. પરને જાણવાની તારી પાસે ચક્ષુ જ નથી. એટલે આ ગુરુદેવનો યુનિક બોલ છે. આચાર્ય ભગવાન એવું નથી કહેતા, પણ એ પોતે જ કહે છે કે તારી પાસે પરને જાણવાની કોઈ ચક્ષુ જ નથી. એટલે આત્મા પરને જાણતો જ નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી? બરોબર, કા પર્યાય જાણે કા દ્રવ્ય જાણે, પણ પરને જાણવાની ચક્ષુ જ નથી. ચલો વાંચો. પૂજ્ય ગુરુદેવે તો ત્યાં સુધી કહ્યું, ભાઈ આ આત્મા પરદ્રવ્યને જાણે છે એમ જે માને છે તે દિગંબર જૈન નથી. આ અમૃત જેવું વચન પુસ્તકમાં છપાઈ ગયું છે. આહા, આ આત્મા પરદ્રવ્યને જાણે છે એમ જે માને છે તે દિગંબર જૈન નથી. એટલે અમે તેની વાત તો કરતા જ નથી. આત્મા પરદ્રવ્યને જાણે છે ને હવે જાણવાનું બંધ કરે છે એ વાત કહેતા જ નથી. પણ તું એ પર્યાયને જાણવાનું બંધ કરી દે. બહારની દુનિયામાં શું થાય છે એ વાત તો અહીંયા છે જ નહીં. અહીંયા પર્યાય પરદ્રવ્ય છે, પર્યાય પરભાવ છે, ભાવાંતર છે. હવે એને જે જાણે છે અને એમ માને છે કે પર્યાયને હું જાણું છું તે દિગંબર જૈન નથી. એ તો મિથ્યા દ્રષ્ટિ છે. માટે એ પર્યાયને જાણવાનું બંધ કરી દે. ભાવાંતરને ગોચર કરતા આ કારણ પરમાત્મા તને દર્શન નહીં થાય, તને રાગના દર્શન થશે. ગુરુદેવ જયારે બે દ્રવ્યની ભિન્નતાની વાત કરી ને ત્રીજી ગાથામાં, બે દ્રવ્યની ભિન્નતા, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચૂમતું નથી, સ્પર્શતું નથી. અને 103 ગાથામાં એમ કીધું કે સંક્રમણ ન પામે, જળ હોય ચેતન ન થાય, ચેતન હોય જળ ન થાય. તો બધા ઇન્દોરમાં બધા પંડિતોએ ભેગા થઈને એનો વિરોધ કર્યો અને ઠરાવ પસાર કર્યો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એમ માને એ દિગંબર જૈન નથી. એટલે ગુરુદેવ પાસે એ વાત આવે ને એટલે પછી ગુરુદેવ પ્રવચનમાં જ એના ખુલાસા કરી નાખે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એ દિગંબર જૈન નથી. એ વાત તો દૂર રહો, પણ આત્મા પરદ્રવ્યને જાણવા વાળો છે એમ માને ને તો પણ એ દિગંબર જૈન નથી. એટલે પર્યાયને જાણે તો દ્રવ્ય ન જણાય, દ્રવ્યને જાણે તો પર્યાય ન જાણે. માટે એમ કે છે કે પરદ્રવ્યને જાણે છે એ જાણવાનું બંધ કર એમ તો કેતા જ નથી, કારણ કે પરદ્રવ્યને આત્મા જાણતો જ નથી. તો એને જાણવાનું બંધ કરવાનું ક્યાંથી કહેવાય? પર્યાયને જાણવાનું બંધ કર એમ કે છે. બરોબર, તો તને લક્ષ દ્રવ્ય ઉપર જશે. એટલે આ 200 જયપૂર્વક જ્ઞેયમાં છે ને આ વાત આવે છે ઇન્દોરના પ્રવચનમાં. એટલે ભાઈ કે છે એ છપાઈ ગઈ છે એ વાત એમ ગુરુદેવ બોલે છે. 50 પંડિત ભેગા થયા હતા અને એવું કંઈક આવ્યું છે પ્રવચન સાંભળ. સર્વાત સિદ્ધિમાં ક્યાંક પ્રવચનમાં ગુરુદેવ બોલ્યા છે. 50 પંડિત ભેગા થયા હતા ત્યાં. હા, એ કંઈક આ ઇન્દોરનું જ કંઈક આવ્યું હતું, વિરોધ કર્યો છે ત્યાંનો ને એવું કંઈક આવ્યું. હા, બરાબર. એ લોકોને એમ થયું કે આ નવા દિગંબર થયા છે ને એટલે ભીત ભૂલી ગયા. એટલે મૂળ દિગંબર માં હતા એને દિગંબર ની ખબર નહોતી શું કહેવા માંગે છે આચાર્ય ભગવાને.
ઔદાયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા આવ્યું, તો કારણ પરમાત્માની સાથે કાર્યશુદ્ધ પરમાત્મા કારણ શુદ્ધ પર્યાય સામે કાર્યશુદ્ધ પર્યાય આવી. એ કારણ પરમાત્મા કેવો છે? દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવણી આદિ 8 પ્રકારના જે કર્મ છે તે દ્રવ્ય કર્મ છે. રાગ દ્વેષ મોહ તે ભાવ કર્મ છે, અને શરીર આદિ 9 કર્મ છે. કોની વાત કરી? કારણ પરમાત્મા કેવો છે એની વાત આવી આમાં તો. પછી એમના સામે કાર્ય પરમાત્મા હોવું જોઈએ, તો કાર્ય પરમાત્મા શું છે? બીજી કઈ વાત? અને કર્મ ભાવાંતરોને કે કારણ કે 4 ભાવ થી આત્મા જણાતો નથી, એટલા માટે કારણ પરમાત્મા છે એમ. કારણ શુદ્ધ પર્યાય પણ આવ્યું. કારણ શુદ્ધ પર્યાયની સામે કાર્ય શુદ્ધ પર્યાય લીધી. કારણ શુદ્ધ પર્યાય એટલે ઉત્પાદ્ય વગરની ધ્રુવ પર્યાય, અને કાર્ય શુદ્ધ પર્યાય એટલે ઉત્પાદ્ય વાળી, એટલે કેવળ જ્ઞાન. બરોબર? ઉત્પાદ વ્યય વગરની. હા, ધ્રુવ પર્યાય કારણ શુદ્ધ પર્યાય, અને કાર્ય શુદ્ધ પર્યાય ઉત્પાદ્ય વાળી કેવળ જ્ઞાન. આ દ્રવ્યનો ભાવ છે, આ પર્યાયનો ભાવ છે. આ એક સમયનું જીવન, ઓલું ત્રિકાળ છે. પૂરું કરવાનું છે. જાવાણી કે જ્ઞાન છે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમ સદા દેતો. જય જીનેન્દ્ર. મમ્મી તો પાછા